ભગવાન વિચારે છે આ કોણે મને સર્જન કર્યો, હું એને કેવી રીતે ઓળખું? અને એવા સમયે અડધા શ્લોકમાં માતાજીએ આકાશવાણી કરીને કહ્યું, સર્વમ ખલવિદમેવાહમ નાન્યદસ્તિ સનાતનમ. જ્યારે ભગવાન બાલકૃષ્ણ વિચારે છે કે આવું કોણે મને સર્જન કર્યું, ત્યારે અડધા શ્લોકમાં માં બોલ્યા છે, મેં સર્જન કર્યું છે, સબ કુછ મેં હું, દૂસરા કુછ નહીં, મેં હી સનાતન હું. આ સંસારમાં મારા સિવાય કશું નથી, આટલું માં બોલ્યા છે. મારાથી બીજું કશું છે જ નહીં. એટલે તો ભગવાન કૃષ્ણ ગીતાજીમાં કહે, મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતન. આ સંસારમાં બધું જ મારાથી છે. યત્સ્યાત સર્વત્ર સર્વદા. પરમાત્મા પોતે કહે છે, ઋતેર્થમ યત પ્રતિયેત ન પ્રતિયેત ચાત્મની તદ વિદ્યાદાત્મનો માયામ યથા વાસો યથા પ્રભા. ચતુશ્લોકી ભાગવતમાં ભગવાન નારાયણ બોલ્યા છે કે આ સંસારમાં જે કાંઈ જુઓ છો એ બધું મારું રૂપ છે. હું અંશ છું, હું અંશી છું, આ બધું મારો અંશ છે. તો પરમાત્મા, અને અહીંયા માં જગદંબા પોતે કહે છે. તો આ શબ્દ જ્યારે આકાશવાણી થયો તો ભગવાનને બીજો પ્રશ્ન થયો કે આ બોલ્યું કોણ? હવે આને હું કેમ જાણું? આ મને કોણ સંભળાવે છે આ શબ્દ? ભગવાનના મનમાં એક પછી એક વિચારો આવતા ગયા. પણ આજે શ્લોકાર્ધ રૂપી, અડધા શ્લોક રૂપી જે આ ભાગવત હતું, એણે ભગવાને પોતાના હૃદયંગમ બનાવ્યું, પોતાના હૃદયમાં પ્રસ્થાપિત કરી દીધું. અને એ જે અડધા શ્લોકનું ચિંતન કરવા લાગ્યા, એ ચિંતન કરતા કરતા જ્યારે એવી એક સમય આવ્યો કે એ સમયે સ્વયંમાં જગદંબા પોતે 4 હાથવાળા બની શંખ ચક્ર ગદા અને ચક્રને ધારણ કરી અને માં ચતુર્ભુજા મહાદેવી એક સિંહના એક રૂપની અંદર આવી પોતાની અનેક સખીઓ સાથે માં જગદંબા અનેક સારા વસ્ત્રોનો અલંકાર પહેર્યો છે અને માં જગદંબા પ્રગટ થયા છે. અને એ જ્યારે જગદંબા મંદ મંદ હસતા હતા ત્યારે વિસ્મય પામેલા ભગવાન નારાયણે પ્રશ્ન કર્યો, હે દેવી, પૂર્વ સમયમાં મેં જે આરાધન કર્યું, જે અડધો શ્લોક મેં મારા કાને સાંભળ્યો, એ કોણ બોલ્યું હતું? તમે કોણ છો? ત્યારે માતાજીએ કહ્યું કે હું સગુણ રૂપા ભગવતી જગદંબા છું. આ બધા જ ગુણોનો આલય થવાથી હું નિર્ગુણા થઈ ગઈ છું. અને તમે જે હમણાં અડધો શ્લોક સાંભળ્યો એ મેં જ કહ્યો છે, મારા દ્વારા જ એ ઉત્પન્ન થયો છે. અને સાંભળો, તમે જે અડધો શ્લોક સાંભળ્યો ને એ બધા વેદોનો સાર છે. તત્વ સ્વરૂપ, કલ્યાણકારી શ્રીમદ દેવી ભાગવત સમજો ને